સદગુરુ મહારાજની જય. પ્રેમ બિન પાવે નહીં, પ્રેમ બિન પાવે નહીં, હુનર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના મળે નંદ કુમાર. કહે પ્રીતમ પ્રેમ વિના મળે નંદ કુમાર. તારા ઘટમાં એ પિયુજી બિરાજે. તારા ઘટમાં એ પિયુજી બિરાજે. અંતરપટ જોને ખોલી, એ અંતરપટ જોને ખોલી, હૃદયમાં વસતું છે અણમોલ. હૃદયમાં વસતું છે અણમોલ. સતાર બાપુની વાણી છે. સતાર બાપા કહે છે કે હે ભાઈ, તારા ઘટમાં મારો પિયુ બિરાજે. જો અંતરપટ ખોલી તો હૃદયમાં વસ્તુ છે અણમોલ. જેને તું ગોતી રહ્યો છો ઈ તારી પાસે છે. તારે એક ડગલો ઊભું થઈને જવા ક્યાંય જવા પણ નથી, એમ સતાર બાપા કહે છે. પણ આદુ અંતરપટ છે. જો અંતરપટ ખુલી જાય ને તો તારે ક્યાંય ફાંફા, એક ઘડીકમાં તારા ફાંફા મારવાનું બધું બંધ થઈ જાય એવું છે. તો પણ અંતરપટ ખોલે કેવી રીતે? મહાપુરુષો આપણને સંતો સમજાવે છે કે તારા ઘટમાં મારો પિયુ બિરાજે. જો અંતરપટ ખોલી તો હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો અંતરપટ ખોલશું છે નથી. જો અંતરપટ જાત્રા કરવાથી જો ખુલી જતું હોય તો સગવડતા વાળા માણસો હોય, ચાર ધામની જાત્રા કરાવી નો અંતરપટ ખોલી નાખે. પણ જાત્રા કરીએ અંતરપટ ખુલે એવું નથી. જો તીર્થ વ્રત કરવાથી અંતરપટ ખુલે એવું નથી. અને જો અપ્પા રહેવાથી જો અંતરપટ ખુલી જતો હોય તો અપ્પા રહે. જો અપ્પા રહેવાથી અંતરપટ ખુલી જતો હોય તો અપ્પા રહેવાથી પણ અંતરપટ ખુલે એવું નથી. અને કદાચ ઘર બહાર છોડીને આ દુનિયા છોડીને જો વ્યાજ આવે ને તો અંતરપટ ખોલે. કોઈ પણ દેહ ક્રિયા, કોઈ પણ કર્મકાંડથી અંતરપટ ખુલે એવું નથી. તો સંતો આપણને સમજાવે છે કે તો ભાઈ અંતરપટ ખુલે કેવી રીતે? તો સંતો આપણને અંતરપટ ખોલવાની ચાવી બતાવે છે. હું ચાવી બતાવે છે? હે સંત સમાગમ નિસદન કરી, સાંભળીએ શુદ્ધ બોલી. હે સંત સમાગમ નિસદન કરી, સાંભળીએ શુદ્ધ બોલી. એ ભાઈ સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા ભાઈ એ શબ્દો ને ભાઈ એ પીજો ઘોળી ઘોળી. એ પીજો ઘોળી ઘોળી. એ હૃદયમાં વસતું છે અણમોલ. હૃદયમાં વસતું છે અણમોલ. સંતો આપણને સમજાવે છે કે ભાઈ અંતરપટ ખોલવા માટે ક્યાંય રખડવાની જરૂર નથી. તો કે સંત સમાગમ નિષદિન કરીએ. કોઈ મહાપુરુષનો સંગ કરવો. સંત કહેશું કોને? જો કોઈ આપણે ભગવા લુગડા પહેરી અને જો કોઈ વેહમાં સંતને ગોતતા હોય તો આપણી ભૂલ છે.
સંત છે કોઈ દેહના આભૂષણથી કે દેહના અલંકારોથી સંતની કોઈ દી ઝાંખી થતી નથી. સંતની ઝાંખી તો એના ગુણ ઉપરથી થાય છે. જેની સદગુણ ભરેલી વાણી હોય, જેના વ્યવહારિક કાર્યો એ રીતના હોય છે, એની ઉપરથી આપણને સંતોની પારખ થાય છે. બાકી કોઈ દેહના લક્ષણો આડંબર ઉપરથી કોઈ સંતની આપણને પ્રાપ્તિ થતી નથી. એટલે સંતને ઓળખી અને કોઈ મહાપુરુષનું શરણું લઈ અને જે સંત જે વાત કરે છે એ વાતને આપણે શબ્દોને સમજી વિચારીને ઘોળે ઘોળે મહાપુરુષોએ પીવાની વાત કરી છે. કાં ઘોળે ઘોળે શું લેવા કે જો એ સંતોને આપણે સમજવા જોઈશે. કોઈ પણ વસ્તુ લઈ આપણે શબ્દો હોય એને આપણે સમજવા જોઈશે, એટલે કે એને મનોમંથન કરવું જોઈશે અંદરથી કે આ મહાપુરુષ જે આપણને વાત કરે છે એ વાત આપણને કહેવા શું માગે છે. એ આપણને કહી તો દીધું પણ આપણે નકરું માની લેવું એમાંય નથી. એની વાતની ઉપર આપણે થોડોક અનુભવ પણ કરવો જોઈશે. અનુભવ કરી એ શબ્દો આપણે ઘોળે ઘોળે અને પીવા પડશે. જો ઘોળે ઘોળે પી તો પછી આપણા દેહની અંદર જે અનુભવ થાય છે પછી આપણે જે કરવું. કારણ કે કોઈ પણ મહાપુરુષ આપણને ડૉક્ટર પાસે દવા લેવા જાય તો ડૉક્ટર આપણને દવા આપે છે. દવા આપે એની હારે તરી હોત આપે છે કે ભાઈ આ તરી તમે પાળો તો તમને રોગ મટે, નકર રોગ મટે. નકરી દવા પીવાથી મેળ ન પડે. એની હારોહાર આપણે તરી હોતે પાળવી પડશે. તો તરી શું આપણને કહે છે? હે સત્ય સમશેર લઈને મારજો 5-25ની ટોળી. હે સત્ય સમશેર લઈને મારજો 5-25ની ટોળી. એ ભાઈ 5-25ની ટોળી. સજન તેરા ભાઈ એ સંગે ભાઈ એ તો પ્રગટે પ્રેમની હોળી. હે પ્રગટે પ્રેમની હોળી. હે હૃદયમાં વસતું છે અણમોલ. હૃદયમાં વસતું છે અણમોલ. સત્ય શમશેર લઈને મારજો 5-25ની ટોળી. તો 5 કોને આપણે મારવાના છે? મહાપુરુષોએ કીધું છે. એ 5ને કંટ્રોલ કઈ રીતે કરશું? કે 5 જે ઇન્દ્રિય જે આપણે કબીર સાહેબે કીધું ને કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર. જો 5 ઇન્દ્રિય વશ કરો તો પોતે દાસ કબીર. એ 5 ઇન્દ્રિય કહે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય ઇન્દ્રિય છે. જો આ 5 ઇન્દ્રિય જો આપણા કંટ્રોલમાં આવે અને તો પછી આપણે 5-25 એકની પાછળ 5 ક્રિયા આવે. એક વિષયની પાછળ શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ અને ગંધ. એની પાછળ 5 ક્રિયા આવે એટલે 5-25 થાય. આ 5 કંટ્રોલમાં આવે એટલે પછી ઓટોમેટિક કંટ્રોલમાં આવે છે. એટલે આને કંટ્રોલમાં લાવવાની મહાપુરુષે વાત કરી. અને આ જ્યારે કંટ્રોલમાં આવે ને તે આપમેળે અંદરથી પ્રેમની હોળી પ્રગટ થાય છે. પ્રેમની હોળી પ્રગટ થાય પછી એના કોઈ દી રાગ દ્વેષ દેખાતો નથી. પ્રેમ હોય ને ના કોઈ દી વાદ વિવાદ ન હોય, ના કોઈ દી વહેમ ન હોય, ના કોઈ દી કોઈ જાતનો આડંબર હોતો. કારણ કે આડંબર હોય ના પ્રેમ કોઈ દી ન હોય, વહેમ હોય ના કોઈ દી પ્રેમ હોતો નથી. શુદ્ધ પ્રેમ તઈ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આડંબર છે, વાદ વિવાદ છે, વાણા તાણે છે, આ બધું જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ દી હાસો પ્રેમ સમજાતો નથી. આ સતર બાપા આમ કહેવા માંગે છે. આ જ્યારે બને ને તઈ અંતરપટ ખુલે, ત્યાં સુધી અંતરપટ ખુલે એવી નથી. આગળ સતર બાપા શું કહે છે? એ ગુરુ કરીને ગુરુ શરણ મારે જો શબ્દને લેજો તોળી. હે ગુરુ કરીને ગુરુ શરણ મારે જો શબ્દને લેજો તોળી. હે ભાઈ શબ્દને લેજો તોળી. દાસ સતાર દાસ સતાર કહે કર જોડી. એ હરિ ભજી ઉતરો પાર. હે
એ હરિ ભજી ઉતરો પાર કે ભાઈ તું એ શબ્દો લેજો ઘોળી હે હૃદયમાં વસતું છે અણમોલ હૃદયમાં વસતું છે અણમોલ એજી મારા સતગુરુએ પાયો યગાદ પ્યાલો દૂજો એકો એજી મારા સતગુરુએ પાયો યગાદ પ્યાલો દૂજો એકો પ્યાલો દૂજો એકો સત કેરી કુંડી રે સંતો એ સબદ નીલાંગર સબદ નીલાંગર સત કેરી કુંડી રે સંતો એ સબદ નીલાંગર સબદ નીલાંગર એજી મારા એ સતગુરુ ઘૂંટણ પ્યાલો દૂજો એકો પ્યાલો દૂજો એકો ત્રિકમ સાહેબ વાણીની અંદર આપણને કહે છે કે મારા ગુરુજીએ પાયો અગાત પ્યાલો દૂજો કોણ પીવે એવો મને પ્યાલો પાયો કે બીજો પ્યાલો પીવાનો ભાવ જ નથી થતો. એક વખત જે વસ્તુ આપણને મળી જાય પછી આપણને બીજી કોઈ વસ્તુની તમામ પ્રકારની આશા પૂરી થઈ જાય. પછી કોઈ વસ્તુ જ્યારે લેવાની ઈચ્છા ન થાય ત્યારે માનો કે આપણે એ વસ્તુને આપણે સમજીએ કે મળ્યું કહેવાય. માનો જે વસ્તુ પીધાય પછી દુનિયાની કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુ પીવાનો ભાવ ન થાય. એક વસ્તુ ખાઈ લીધા કે જન્મની ભૂખ મટી જાય. એમ મારા ગુરુ મહારાજે એવો મને પ્યાલો પાયો છે કે હવે બીજું આ ભૌતિક પ્યાલો પીવાનો મને શું એવો એ હું લેવા પીવું એ કોણ પીવે? કે સારી વસ્તુ મળે જો પછી નબળી વસ્તુ આપણે હું લેવી જોઈએ. હા એમ મને એવો પ્યાલો પાયો છે તો હવે આ પ્યાલા બીજા જગતના પ્યાલા મારે હું લેવા પીવા જોઈએ. અને કેવો પ્યાલો પાયો કે મારા ગુરુએ અગાધ પ્યાલો મને પાયો. જેમ ગાંજાનો નશો સડે છે એવી રીતે મને આનો નશો એવી રીતે ગુરુ મહારાજે કે શબ્દો રૂપી અને એ શબ્દોને ઘૂંટા કોને મારા સતગુરુ મહારાજે સત કેરી કુંડી રે સંતો શબ્દો નીલાંગર. નીલાંગરનો મતલબ થાય ગાંજો છે ને આપણે કેપી પદાર્થમાં જેમ ગાંજો છે એમ આ એક શબ્દરૂપી નીલાંગર છે. એ સદગુરુ મહારાજે આપણને ઘૂંટી અને પાયો છે. અને કેવી કારણ કે બીજા બધા પ્યાલા ભૌતિક પ્યાલા છે ને એ મોઢેથી પીવામાં આવે છે અને આ પ્યાલો મોઢેથી પીવાતો નથી. આ પ્યાલો તો કેવી રીતે મને પાયો? શ્રવણે રેડ્યો રે સંતો એ રૂડી ઠરાયો ને રૂડી ઠરાયો શ્રવણે રેડ્યો રે સંતો એ રૂડી ઠરાયો ને રૂડી ઠરાયો હે જી
હળીમાં હું રણકાર પ્યાલો દૂજો એકો પ્યાલો દૂજો એકો આ પ્યાલો સદગુરુ મહારાજે મને કાનેથી પાયો અને પિતા મારા રુધિરે એને ઠેરાણો અને આખા શરીરમાં રોમે રોમની એવી અસર થઈ ને કે મારા શરીરમાં કે રોમે રોમમાં જેમ ઓલું કે ને કે એવી પ્યાલી મેં પીધી મારા સદગુરુના હાથે પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમ વરની હારે કે અને એવો મને ભાસ થયો અને જે મને આ જગતની અંદર જે મારી દ્રષ્ટિમાં જે દેખાતું હતું એ દ્રષ્ટિમાં પરિવર્તન થઈ ગયું અને આ જગત મને કેવું લાગવા માંડ્યું એમ કે છે ચડતા પ્યાલે રે સંતો એ ભગવાના દર્શાણે ગગના દર્શાયા ચડતા પ્યાલે રે સંતો એ ગગના દર્શાણે ગગન દર્શાયા એક તુહી એ જમીન આસમાન એક તાર પ્યાલો દૂજો એકો પ્યાલો દૂજે એકો આ પ્યાવાનો નશો સડ્યો એવો મને નશો સડ્યો એમ ત્રિકમ સાહેબ કહે છે કે ચડતા પ્યાલે મને ગગન દર્શાણા કે એક તુહી જમીન આસમાન એક તાર આ જગતની માલપા જ્યાં કબીર સાહેબે વાણીમાં કીધું ને એસો ખેલ રચ્યો મેરે દાતા જ્યાં દેખું ના તું નો હતું એમ જ્યાં જોવું ને कि मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं आ जगत ની માલપા એક તાર લાગ્યો મને બીજું રૂપ ક્યાંય દેખાણું નહીં અને જ્યાં જોઉં ને બસ એક જ સ્વરૂપની મને ઝાંખી થઈ જાય બીજું આ જગતની માલપા મને દેખાતું બંધ થઈ ગયું આવો એક તાર લાગી ગયો જમીન આસમાન એક જ તાર લાગી ગયો એમ સિકમ સાહેબ કહે છે પછી છેલ્લે શું કહે છે નામ ને રૂપ મારા એ ગુરુજી ના દેશમાં નહીં ગુરુજી ના દેશમાં નહીં નામ ને રૂપ મારા એ ગુરુજી ના દેશમાં નહીં ગુરુજી ના દેશમાં નહીં એ જી એમાં એ બોલ્યા છે ત્રિકમદાસ પ્યાલો દૂજો એકો પ્યાલો દૂજો એકો પ્યાલો દૂજો એકો સતગુરુ મહારાજની